હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 7:30 તો નથી. અને હું આવી ગઈ ને પપ્પા ગયા જીમમાં, બરાબર. અને છોકરાઓને ઉઠાડવા છે હવે. પપ્પા એટલું ન કરે, ચાલો ઉઠાડી દઉં. અને વંશભાઈ, કૃષ્ણબેન, મહાદેવ, જય શ્રી કૃષ્ણ. એ કાના ઉઠાડો બેટા. વંશભાઈ જો આરામ મળે હે અજગર ગોળે. હા. મહાદેવ કહી દે, હાલો આમાં કેમેરામાં. મહાદેવ કહી દે બાબા. હજુ તો ઉઠતા વાર લાગશે. અને કાલ શનિ રવિ હતું ને તો એ કામ જેટલું હતું. શનિવારે વિડીયો નથી મૂક્યો અને રવિવારે નહોતો મૂક્યો. તે એમાં શું થાય, રવિવારે શનિ રવિ હોય એટલે અમારે હે ને ઉપર સાફ કરવા જઈને, સોલાર ધોવા જઈને એવું કરીને, કેમ કે અઠવાડિયે જ મેર પડે મારે. બાકી તો પછી જીમમાં ગઈ થાકી ગઈ હોય, માથી કામ ન થાય. પછી કસરત કરું, ઘરનું કામ કેટલું હોય, પૂજા પાઠ. ચાલો પાણી ચાલુ થાય છે પણ પાણી ગરમ નથી થતું. એટલે ચાલો, જો વંશભાઈનું પેન લેવાનું બાકી હતું લઈ લઉં. અને જો ફૂલ આપણે આવા થઈ ગયા મસ્તીના. ચાલો, જો હારા હાથ થઈ ગયા છે. બધું તૈયાર કમ્પ્લીટ કરીને રાખવું પડે મારે. જો ભેળ કે મારે ભેળ બનાવી દીધી, પાણી લોટીનું, ચંદન, બોડી લોશન, કપડાં, જો માળાનું આવા જઈશે. નવરાવાનું મારે આવડા મોટાને, બોલો નાનું હે છઠ્ઠું ભણે તો નવરાવવું પડે. સરખું નાય નહીં આથી એટલે થાકી ગયું પપ્પા. કસરત કરીને આવીને સીધું જ કામ કરવા માંડવાનું. પાણી નથી પીધું મેં આવીને. લે વળી ચોપડા ભરી લે. વોશરૂમ ગયો હોય પછી ચોપડા ભરી લે ને કાલે રમવામાં ભાઈ ન ભરે ને રાતે ભરી લે, સમજે એટલે મોડું ન થાય. અત્યારે ભાઈ ચોપડા ભરી લે, પછી નવડાવી દઉં, પછી મૂકવા જઈશ. મૂકીને શાકભાજી લેવા જવાનું. અહીંયાથી શાકભાજી લઈને આવીશ ને તો 8 વાગી જશે, 8 સવા 8 થઈ જશે. આવીને સીધું નાવાનું, પૂજા પાઠ. 1 મિનિટ નવરી ન થાવ, ઠેઠ બપોરે 1-1:30 વાગે નવરી થાવ. લ્યો હવે 4 વાગે ઉઠી હોય ને ત્યારથી. સારું ચાલો પછી મેળા આવી ગયા છે 1:45. અને મમ્મી શું કરે છે? મમ્મી રોટલા કરે છે. અને મેં બનાવ્યો છે ઓળો. તો હું તમને દેખાડું ને શું બનાવ્યું છે. ઓળો કેવો બનાવ્યો જો, ઓળો વળી, પછી આ છે વાલોડ, રીંગણા અને મેથીનું મિક્સ શાક. મેં તપેલીમાં કર્યું. ઘણા ટાઈમે તિલક કર્યું ને મમ્મી, ઘણા ટાઈમે તિલક શું થાય ઘણા ટાઈમે. અને બર્નર ફાઇનલી, કેમ કે આના માપનું મળતું જ નહોતું. કેટલાય ટાઈમથી 3 ચૂલા હતા, કેટલી ફટાફટ થઈ ગયા. હા, 3 ચૂલા હતા, ફટાફટ રસો થઈ ગયા. બર્નર મળતું જ નહોતું અમારે કેટલાય ટાઈમ. એક બાજુ શાક વગાડ્યું, એક બાજુ વડી કરી, એક બાજુ રીંગણા શેકવા, એક બાજુ શાક વગાડી, એક બાજુ રીંગણા શેકવા મૂકા, એક બાજુ વડી મૂકી ભાખરા. હા, શું વાર લાગે. ભગો પહેરો, ભગો કા ભગાભાઈ કર્યા, બંધ કરી નાખો. ગેસ બંધ કરી નાખો. મને પહેરવું હોય તો શું ભગો પહેરો. ડેડી શું કરે છે? ડેડી મોબાઈલ જો હાલી. આ તો મિક્સ શાક કર્યું છે, વાલો રીંગણા ને મેથીનું. ને મેં ઓરો કર્યો, જોઈજો. આ ચાક છો મેં કર્યો છે. ને ઓલીએ કાંઈ કીધું નથી, એક શબ્દો નહીં. મેં મારી રીતે કર્યો છે. મોરો ન ભાવે, ઓરો ન ખાઈ દીધી. શું કહે મારી? કહું કે મેં એમ નામ કર્યો છે. ભૂખ લાગી તો ના પાડે. લાઈક કરો અને વ્યુઅર્સને કહો ઊભા થઈ. હોય જ રહ્યો. મહાદેવની કૃપાથી આરામ કરે. કયો હોય જ રહ્યા. કમેન્ટ કરો ફટાફટ, સબસ્ક્રાઈબ કરો. ચાલો મિત્રો, આપણે 100 જ બાકી છે હવે સબસ્ક્રાઈબર. બરાબર, સબસ્ક્રાઈબ. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ અંગૂઠો દબાવવાનું ભૂલતા નહીં. લાઈક
અને આ જો અહીંયા રોટલા કરે ઊભી ઊભી અહીંયા વાતું કરવા આવી. બધું કામ થાય હવે એક ચડે છે રોટલો અહીં ટીપાય છે વાતો કરી મલ્ટીટાસ્કિંગ માણા છે નહીં મલ્ટીટાસ્કિંગ માણા કોઈ કાંઈ બધે કામ કરે. સારું છે. હે માળા કઈ રીતે માળાને પૂછતા હતા કઈ રીતને કઈ રીતે પપ્પા કે માળા કઈ રીતે નથી કઈ આપણે કરી લીધું સારું ચાલો પછી મળ્યા શું 2026 આવે પછી પૂરું યા લીધું કહેવાય ને. અને મેં હે ને 2025 સ્ટાર્ટ થયું હતું ને ત્યારે હે ને કહેતા હતા કે કાચની બોટલમાં તમારે વીચીસ તમારે લખવાની 5 ગમે તે એ લખીને હવે ઉપર મૂકી મેં હે ને કાલે એક એડવર્ટાઇઝમેન્ટ જોઈ જેમાં હે ને 2026નું બધું લખે છે કે આ વિશેષ મારે કરવી છે એમ એટલે એને લખીને મૂકી દઈશ બે વસ્તુ. હા સો મેં લખ્યું હવે મને યાદ આવી નહોતું પણ મેં એડવર્ટાઇઝમેન્ટ જોઈને પછી મને યાદ આવ્યું કે હા મેં લખ્યું હતી ચાલો કાંજી મહારાજને લે ઓલું શું કહેવાય નહીં એ ઉપર છે એમાં લેવા જવાનું અથાણું એકાદું દે રોટલો દહીં ને એ મેં હે ને ઉપરનો અમારે કબાટ છે ને ત્યાં મેં મૂકી હવે યાદ 31 ડિસેમ્બરના ખોલીશ. સારું ચાલો ગરમી બહુ છે નહીં બાપુ પેન્ટ લઈને બી પપ્પાનો સારું ચાલો હેલો ગાઈસ વાગી ગયા છે પોણા 3 પોણા 3 ઓજી બેગા કોણ છે પોણા 3 ખાવા આવ્યા છે 2:35 ચેક કરીને બોલાવ્યા છે ને આ બધું હે ને આખું સાફ સફાઈ થઈ જાય છે અહીંયાથી લઈને આ છોકરાને આને બપોરે નથી નહીં ને જો આખું આ થઈ જાય છે સાફ ને આખું સાફ થાય છે સંભળાય. હા આવી રહી છે ઊંઘ જો પાણા ઉપર. હા જો મમ્મી ને ભૂમિ દીદી જાય છે એટલે ઓમ અંદર નથી જતા હે ને એટલે અહીંયા કુંડી ઢાંકવા જાય આને હક નથી આમ જોઈએ ને શું હે કીટીને જોઈને ગાંડો થાય. કોને બોલાવે બોલાવો ને હા જો બગલા કેવા અહીંયા આવે જીવડા ખાવા આવતા હોય જો જો કેટલા બગલા છે જો આજે આટલું ચોખ્ખું કરાવી નાખ્યું અમે જો પટ કરી નાખો મસ્તીનો ચકાચક બરાબર ને જો આ એ ખા ન ખાતો અને ગા આલે દેમ ડિસ્કો કરો ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટર બહુ ગમે નહીં એ દેવામ ડિસ્કો કરો હાલે લે વાહ ભાણા વાહ શું તારી મોજ છે જો બગલા આવ્યા હા લે આપણે ઝાડવા વાવા હે એટલે હે ચોખ્ખું અસર થઈ જાય ને મસ્તીના પારા ચડાવી દીધા પાડો ચાલ પાડો એ ડિસ્કો કરો હા ભાઈ કેવું આવડે છે કેવું ખબર પડે આવડે છે દેવમ તારું નામ દેવમ હા તાળી પાડો રાધે 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 રહેજો જોઈજો રહી જા એ દેવમ મારા મૂજો દેવમ ક્યાં ગયો દેવમ આવી રહ્યો અહીંયા જ છે જોજો દેવમ ક્યાં ગયો દેવમ એ હા આવી રહ્યો કેવી ખબર પડે મારું નામ દેવ જો દેવમ તીતા આવ્યું જો તીતા બોલાવ તો તીતાને બોલાવ તીતા બોલાવ તીતા કીટીન તો વાગ્યા છે 7 ને જમવાનું શું છે વાળી આજ મને ઊંઘ આવે તો મમ્મી કેદી ઊંઘ નથી આવતી બપોર સુધી નહોતી ને અચ્છા હવે 4 વાગે ઉઠા હોય મેડમ મમ્મી હું તો કહેતી નથી 4 વાગે ઉઠો
ઉઠો 7 વાગે ઉઠો 8 વાગે કોણ ના તું ઉઠેસ 4 વાગે આ હું તો કહેતી નથી ઓ સોરી પપ્પાને મળી કા ડેડી હાલી આવ્યા કોકે વિચાર કરતે છે ભાઈ આખો દી બેન કોકને એવું લાગતું હશે કે આ હે ને રાત ને બપોરનો ભેગો લે છે ના આમાં 24 કલાક મહાદેવની કૃપા વેડમાં જોઈએ એમ નહીં પપ્પા ઓલા તમે કરાવ્યા હે ચશ્મા આઈથે કસ્ટમાઇઝ ત્યાં દાંડલી વાળા શું કામ પહેર્યું નક્કી ચશ્મા લકી પપ્પા હે ને એમના હાટું થઈને એમને કસ્ટમાઇઝ કરાવ્યા એમના મોઢા પ્રમાણે ચશ્મા અને એ પહેરતા નથી દાંડલી વાળા પહેરે કમ્ફર્ટેબલ નથી એમાં આમાં તમને ખબર. એ જે 2 દી થયા બિચારા ચશ્માને તમારે પહેર્યો તો પછી પપ્પાને ફોન જ લેવા દેવા જ નથી સારું ચાલો મમ્મીને મળી શું કરે 7 વાગી ગયા જમવાનું શું કર મારે જમવું નથી બપોરનો રોટલો નવડું પડ્યો છે મમ્મી ચોખ્ખું ખાવા ચોખ્ખું ખોટી વાત નહીં કરવાની મમ્મી ચોખ્ખું ખાવાનું દૂધ પીલો એક વાર કશું ઠંડુ ચોખ્ખું ખાવા બાબા બોલે કેટલું ચીઝ વાળું નથી ખાધું ચોકોસ નથી ખાતા ઓ માય ગોડ ડાયટિંગ મમ્મી ની કરે અને લાગે છે કે મારે ડાયટિંગ કરવું એવું મમ્મી દૂધ કોણ મૂકે બગડી આઈટમ એ કૂતરા જેવું લાગે ભાઈ આમ મમ્મી નથી કીટીની મમ્મી હે ને આજે આમાં કીટીભાઈ વિજયનગરમાં વયો ગયો હતો હા એમાં શું હતું એને શું કામી ગયો ખબર હે એ પેલા વયો ગયો કેમ કે વંશમાં એ જાતો હતો મારવા એટલે પેલા તો વયો ગયો પછી ત્યાં ગયો ને એટલે એને ખબર પડી કે આ કૂતરું મારથી ને બીકણે એટલે એને અમે પાવર કરવા ગયો ગમે એમ તો ભાઈ વંશનો ને પપ્પા આજ વિજયનગરમાં વયો ગયો ને તે પેલા તો વયો ગયો ફટાફટ પછી એને ખબર પડી કે એ કૂતરું મારથી ને બીકણે મારાથી બીવે પછી એને સામે પાવર કરવા માંડ્યો હું કરતો સારું ચાલો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે B.A Traveler તેના પર લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય રાધે રાધે